હાય ગાઈઝ, જુઓ અત્યારે કેટલી ફ્રેશ હવા આવી રહી છે, કેટલો સરસનો પવન છે. જુઓ તમને વૃક્ષ જોઈને ખબર પડી જ જશે. અને જુઓ વરસાદ જેવો માહોલ છે ને, એટલે બહુ જ સરસનું વાતાવરણ પણ છે આજે. અને ડેઈલી અમે સાંજે બહાર બેસવા નીકળીએ અને રોકી પણ એટલું એન્જોય કરે. રોકીને પણ બહુ ગમે છે અહીંયા. અને અહીંયા બહુ મજા આવે એવું છે, ઠંડુ વાતાવરણ. અને કેમ ટાઈમ ચાલ્યો જાય ખબર જ ના પડે. અહીંયા આ ફાર્મ હાઉસ છે અમારું. જુઓ મમ્મી પણ આ વ્યૂ એન્જોય કરે છે, ઠંડુ મોસમ. અને જુઓ પપ્પા પણ આવી ગયા છે અત્યારે દૂધ લેવા માટે અને ભાઈને મૂકવા, કેમ કે આજે સુરત ગયો છે ઓફિસ માટે. અને પપ્પાને જોઈને રોકીનું રિએક્શન હું બતાવીશ આજે. કોણ આવ્યું? જુઓ રોકી એટલો ખુશ થાય પપ્પાને જોઈને. જુઓ હવે અમે અંદર જઈ રહ્યા છે. ડેઈલી અમે રાતે અંધારું થાય ને ત્યાં સુધી અહીંયા અમારો મી ટાઈમ લઈએ, ચેર પર બેસીને અને વાતો કરીએ, એટલે મજા આવે. નાસ્તો બી કરીએ, ચા નાસ્તો. અને હવે અમે અંદર જશું. મમ્મી લાઈટ કરો. લાઈટ નથી અત્યારે, લાઈટ ગઈ અત્યારે, કેમ કે આ વરસાદ જેવું વાતાવરણ છે ને, એટલે લાઈટ નથી અત્યારે. સામે તો છે પણ આ સાઈડ નથી અત્યારે. જો પવન અવાજ આવતો હશે, જરૂર જ નથી લાઈટની, હોય ના હોય. જો મમ્મી ગલકા ઉતારવા ગયા ને, તો હું છુપાઈને એનો વિડીયો ઉતારું છું. આ વખતે ગામડામાં બેસ્ટ પાર્ટ મારા માટે આ જ હતો, શાકભાજી ઉતારવાનું. મને આ બધી વસ્તુ બહુ જ ગમતી, કેમ કે આ વસ્તુ સિટીમાં રહેતા હોય એટલે કર્યું ના હોય, જોયું ના હોય, એટલે બધું નવાઈ પણ લાગે અને મજા પણ બહુ જ આવતી. એટલે શાકભાજી ઉતારવા જતા, પછી જોવા જતા, એ બધું કરવાની બહુ જ મજા આવતી. અને ખૂબ જ એન્જોય કર્યું મેં આ વખતે ગામડે. અને એટલા સરસના મીઠા મીઠા જમરૂખ પણ જો આવતા અમારે ત્યાં, તો એ પણ અમે જમરૂખ પણ બહુ જ ખાતા અહીંયાના. એવું છે. મિક્સરમાં ક્રશ કરી ભૂકી બનાવી પછી સહી ક્રશ કરવો તે કલર. રોકી ઘૂમી ઘૂમી જાવું એટલે હોશિયાર. હાલો હાલો હાલો, ચાલો જારી ખોલવી, ચાલો. અહીંયા બેસી જા. શાબાશ. જો અત્યારે હું ને રોકી બંને બહાર બેઠ્યા છે. જો છાનો માનો કેવો બેઠો છે બહાર, બધું જોવે. જો અહીંયાથી છે ને ગાડીની આવક જાવક ને થતી હોય ને, એ બધું જોવે. રાખે નિરીક્ષણ કરે. જો આ અમારો રોકીડો. રોકી કોને હું હે? મમ્મી આજે મોકર ગયા હતા મારા ભાભીના ઘરે, તો જુઓ એ અત્યારે ત્યાંથી રિટર્ન આવ્યા છે. અને હું ને રોકી બંને જાણા બહાર બેસી અને એનો વેઇટ કરતા હતા. અને ફાઇનલી મમ્મી પહોંચી ગયા. હવે મજા આવશે, હવે વાતોચીતો કરશું અને ટાઈમ પણ વયો જશે. મમ્મી હોય એટલે પછી જરૂર જ ના પડે કોઈની, ટાઈમ કેમ વયો જાય વાતોમાં ખબર જ ના પડે.